નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વખતે ઘણા ખરા દાખલાઓ જોયા. આજે પણ હજી બીજા થોડાક દાખલાઓ લઈશું, થોડુંક લેવલ પણ બદલતા જઈશું. સૂત્રો એના એ જ છે. તો ઇન્ટિગ્રેશન e raised to x into 1 plus x છેદમાં cos square x into e raised to x dx. ચલો આ દાખલો જોઈએ. જનરલી શું કરું કે આર્ગ્યુમેન્ટ તરીકે x છે, થીટા છે, y છે એવો હોવો જોઈએ. અહીંયા આર્ગ્યુમેન્ટમાં આવું કંઈક પદ આવ્યું તો ત્યાં ધારી લેવાનું. ધારો કે આના બરાબર આપણે t ધારી લીધું. ધારણા ધારી એટલે ડેરિવેટિવ શોધવી પડે. તો અહીંયા ગુણાકારનો નિયમ કામ લાગશે. ગુણાકાર સ્વરૂપ છે. પહેલું પદ લખો તો પહેલા પદની ડેરિવેટિવ, તો x ની ડેરિવેટિવ 1, બીજું પદ એમ નામ, બરાબર છે. પછી પ્લસ બીજા પદમાં પહેલું પદ એમ નામ, બીજા પદની ડેરિવેટિવ e raised to x ની ડેરિવેટિવ e raised to x જ છે. આની જોડે dx આવે અને અહીંયા dt આવે. e raised to x કોમન dt, બરાબર. અહીંયા એ જ છે એટલે બીજું કંઈ નહીં કરીએ. તો ઇન્ટિગ્રેશન 1 cos square t, આ cos સ્ક્વેર અને આ t ધાર્યું છે. હવે આ 1 2 3 જે આ દેખાય છે ને તેના જગ્યાએ આવશે dt. આ 1 cos સ્ક્વેર કોઈ સૂત્ર નથી, તો cos નો અભ્યાસ થઈ જાય sec, એટલે sec સ્ક્વેર t dt. હવે sec સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન છે tan વત્તા c. હવે t ની જગ્યાએ પેલી કિંમત મૂકી દેવાની વત્તા c. તો આ રીતે આપણે આ દાખલો પૂરો કર્યો. એટલે આના માટે ધારી લીધું. ધારણા ધારો એટલે ડેરિવેટિવ શોધવી જ પડે. આ ગુણાકાર સ્વરૂપ છે એટલે ગુણાકારનો નિયમ અપ્લાય દો. પહેલા પદમાં પહેલાની ડેરિવેટિવ, બીજું એમનામ, બીજા પદમાં બીજાની ડેરિવેટિવ અને પહેલું પદ એમનામ. એનું સાદું રૂપથી આવું મળ્યું જે ત્યાં છે. એટલે dt આ cos સ્ક્વેર t 1 cos સ્ક્વેર એટલે sec સ્ક્વેર, sec સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન tan, t ની કિંમત મૂકી દીધી. ચાલો બીજો એક દાખલો જોઈએ. ઇન્ટિગ્રેશન e raised to minus x into cos square cos x square 2 e raised to minus x વત્તા 3 dx. ચાલો અહીંયા પણ આર્ગ્યુમેન્ટ બાય x એકલો જોઈએ, કોઈ ચલ જોઈએ. ઇન શોર્ટ એની જગ્યાએ બીજું કોઈ પદ આવે તો વગર વિચાર એના માટે ધારી લેવાનું. તો ધારો કે 2 e raised to minus x વત્તા 3 બરાબર t ધારી લો. ધારણા ધારી એટલે ડેરિવેટિવ 2 એમ નામ સહગુણક e raised to minus x epy, e એટલે એક્સ્પોનેન્શિયલ છે, e raised to minus x ની ડેરિવેટિવ e raised to minus x, e પછી p, p એટલે પાવર, પાવર એટલે ઘાત. ઘાતમાં શું દેખાય છે? minus x એટલે minus 1, minus x, x ની ડેરિવેટિવ 1 જાણો છો. આની ડેરિવેટિવ 0 એટલે એની જોડે dx અને બરાબર dt. તો e raised to minus x dx બરાબર minus 1/2 dt, minus 2. આ બાજુ આવે તો છેદમાં જાય તો minus અડધો dt થયું.
ચાલો કિંમત મૂકીએ તો આ cosec સ્ક્વેર t, આ પદ અને આ પદ જે આવે એટલે માઈનસ અડધો dt, આ માઈનસ અડધો cosec સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન છે માઈનસ cot વત્તા c. હવે બે માઈનસ એ પ્લસ એટલે 1/2 cot અને t ના સ્થાને એની કિંમત વત્તા c. હવે અહીંયા આગળ આપણને તો ખબર નહોતી એટલે t ધાર્યું હતું, બાકી બીજો ચલ ધાર્યો તો આ તમને કદાચ મુશ્કેલી ના પડે કે આ t t ભેગા થઈએ. પેલો cot cot તો સાથે જ હોય અને આ એનો આર્ગ્યુમેન્ટ છે, એ t ની કિંમત અહીં મૂકી છે. તો આ દાખલો આ રીતે પૂરો થયો. ચલો એકવાર નજર નાખો જોઈએ. ચાલો બીજો એક જોઈએ. ઇન્ટિગ્રેશન x રેસ ટુ e માઈનસ 1 વત્તા e રેસ ટુ x માઈનસ 1, x રેસ ટુ e વત્તા e રેસ ટુ x dx. ચાલો હવે ભાગાકાર સ્વરૂપ હોય ને તો છેદને મૂળ વિધેય માની એની ડેરિવેટિવ અંશમાં મળશે કે કેમ એ પહેલા જ જોઈ લો. જો એ ટેકનિક ફેલ જાય તો જ બીજું કંઈક વિચારવાનું. ચાલો x રેસ ટુ e ની ડેરિવેટિવ શું જાણો છો? e આગળ આવે અને ઉપર એક ઘાત ઘટી જાય, ખરું? e તો સંખ્યા જ છે એટલે x રેસ ટુ n સ્વરૂપ થયું. e રેસ ટુ x ની ડેરિવેટિવ e રેસ ટુ x જ છે. તો છેદની ડેરિવેટિવ આવી મળી. હવે અહીંયા આવું છે તો x રેસ ટુ e માઈનસ 1 તો છે જ, આ નથી તો ઉપર નીચે e વડે ગુણી નાખો. હવે આને e વડે ગુણશો એટલે આવું થયું. હવે આને e વડે ગુણો તો આધાર સમાન, ઘાતાંકનો સરવાળો કરો તો આ બે ઉડી જાય એટલે e રેસ ટુ x. તો આ રીતે ઉપર નીચે સંખ્યા આવે તે તો ગુણી શકાય છે. હવે જે અંશમાં મળ્યું એ છેદની ડેરિવેટિવ થઈ. છેદ એમનામ લખ્યો dx, ખાલી અંશમાં જ લખી દીધું ડેરિવેટિવ ઓફ છેદ. ભાગાકારમાં એક વિચારવાનું છે. પછી આ 1/e એમનામ છેદની ડેરિવેટિવ અંશમાં આવી એટલે log માનાંકમાં મૂળ વિધેય એટલે તેનો છેદ વત્તા c. તો આ રીતે આ દાખલો અહીંયા પૂર્ણ થાય. તો આ ભાગાકારમાં આવું જ કરવાનું. છેદને મૂળ વિધેય માની અને એની ડેરિવેટિવ અંશમાં મળશે કે કેમ એ જોઈ લેવાની. હા, સંખ્યાનું એડજસ્ટમેન્ટ કરી શકાય જેમ આમાં કર્યું. અને ડેરિવેટિવ માટે તો EPOI બહુ જ કામની ટેકનિક છે જે કોઈ બતાવશે નહીં. તમને મેં બતાવી દીધી ટેકનિક, કોઈ રેફરન્સ બુકમાં નથી ટેકનિક. ચાલો બીજો એક જોઈએ. ઇન્ટિગ્રેશન 3 tan square x વત્તા 2 into sec square x છેદમાં tan cube x 2 tan x plus 9 whole square dx. ચાલો ટીક માર્ક કરી દીધું.
આમાં ઘણા બધા પદો છે, મોટા ભાગે tan x છે વધારે. tan ની ડેરિવેટિવ sec² જાણો છો તો આ tan x બરાબર t ધારી લો તો tan ની ડેરિવેટિવ થાય sec²x એની જોડે dx ને બરાબર dt. તો શું થયું? આ 3t² + 2 થયું, 3t² + 2 નીચે t³ + 2t + 9 નો વર્ગ સ્ક્વેર છે એટલે સ્ક્વેર. આ બે ભેગા થાય ત્યાં આવી જાય dt. હવે આવ્યું તો ભાગાકાર સ્વરૂપ, પણ છેદમાં ઘાત હોય તો ઘાતને ટેમ્પરરી ભૂલી જાઓ. આની ડેરિવેટિવ શું થાય? 3t². આની ડેરિવેટિવ શું થાય? +2. આની ડેરિવેટિવ શું થાય? 0. તો 3t² + 2 મળ્યું જે આ રહ્યું. તો પછી છેદને ઉપર ધક્કો મારી દો. છેદને ઉપર ધક્કો મારી દેવાનો જ્યારે ઘાત સિવાયના પદની ડેરિવેટિવ ઉપર હોય ત્યારે. અને આ તો યાદ રાખવું પડશે એમસીક્યુ માટે, ગુજસેટ માટે કામનું છે. હવે આ લખાશે ડેરિવેટિવ ઓફ t³ + 2t + 9 dt. એટલે આ પદ છે તે આની ડેરિવેટિવ છે. એટલે આ ગુણાકાર સ્વરૂપ થઈ ગયું. મૂળ વિધેય ઘાતને બાજુમાં ડેરિવેટિવ તો એક ઘાત વધી જાય. જે ઘાત એ જેનો છેદ તો સાદુરૂપમાં શું થાય? -1 ઘાત -1 છે એટલે છેદમાં જતું રહે. આ માઈનસ સાઈન છે તે આ રહી અને વત્તા c. t ની જગ્યાએ tan x મૂકી દેવાનું એટલે આ રીતે થઈ શકે. એટલે આ ટેકનિક તો ધ્યાનમાં જ રાખવાની કે ભાગાકાર સ્વરૂપ છે પણ છેદમાં જે પદ છે એની ઘાત છે, હે ને? તો ઘાતને ભૂલીને જે પદ છે એની ડેરિવેટિવ ઉપર છે કે કેમ એ જોઈ લો. અને એવું હોય તો છેદને ઉપર ધક્કો મારી દો, જેમ આમાં ધક્કો મારી દીધો એટલે ઘાતની નિશાની બદલાઈ ગઈ. એટલે ભાગાકાર નહીં ગુણાકારની ટેકનિક આવશે ત્યાં. ચલો બીજો એક જોઈએ. ઇન્ટિગ્રેશન x * sin inverse x². હવે આમાં ખાલી યાદ કરાવી દઉં. sin inverse x ની ડેરિવેટિવ 1/1 - x² છે. ધ્યાન રાખજો. હવે અહીંયા sin inverse x² માટે ધારશો તોય વાંધો નથી, પણ અહીંયા x એટલે ખાલી x² માટે ધારી લઈએ. x² = t ધારી લીધું. x² ની ડેરિવેટિવ 2x dx = dt. ત્યાં માત્ર x dx જ છે એટલે અડધો dt. એ તો આ બાજુ આવશે, છેદમાં જશે. બરાબર છે? x dx. ચલો અહીં ધ્યાન આપજો. ઇન્ટિગ્રેશન આ sin inverse t વર્ગમૂળમાં 1 - x ની 4 ઘાત એટલે આનો વર્ગ એટલે t નો વર્ગ t².
અને આ બે ભેગા થયા તે આ રહ્યો એટલે અડધો dt. અડધો dt. હવે sin ઇન્વર્સ t ની ડેરિવેટિવ છે ને હવે એટલે sin ઇન્વર્સ t એને પછી આવું લખી દો. આને આ રીતે સાઈડ પર ખસેડો પણ છેદમાં છે એટલે ઉપર 1 લખવું પડશે. આ શું છે? આની ડેરિવેટિવ છે. એટલે ડેરિવેટિવ ઓફ sin ઇન્વર્સ t dt. એટલે એનો જવાબ શું થાય? 1/2. આ મૂળ વિધેય ઘાતને બાજુમાં ડેરિવેટિવ છે એટલે ઘાત વધી જાય. sin ઇન્વર્સ t નો વર્ગ છેદમાં 2 વત્તા c. એટલે આ 1/4 sin ઇન્વર્સ t ની જગ્યાએ એની કિંમત મૂકવી પડશે અને આ ઘાત છે 2 અને વત્તા c. એટલે sin ઇન્વર્સ x² નો વર્ગ વત્તા c. એટલે આ બધી ઇન્વર્સ ની ટેકનિક્સ પાછી આવી ડેરિવેટિવ્સ. બરાબર? x² ડેરિવેટિવ x dx કિંમત મૂકી. આની ચાર ડેરિવેટિવ છે 1/e સાઈડ પર ખસેડી દીધું. આ શું છે? આની ડેરિવેટિવ છે. ચાલો બીજો એક જોઈએ. ઇન્ટિગ્રેશન tan ઇન્વર્સ x ની ઘાત 3/2 1 plus x² dx. ચાલો હવે આમાં એવું છે કે tan ઇન્વર્સ x અને આને સાઈડ પર કરી દો કારણ કે તે શું છે? tan ઇન્વર્સ x ની ડેરિવેટિવ છે 1/1 plus x². tan ઇન્વર્સ x ની ડેરિવેટિવ છે 1/1 plus x². અહીંયા તો સીધું જ થઈ ગયું. આ tan ઇન્વર્સ x ની ઘાત, આ ડેરિવેટિવ ઓફ tan ઇન્વર્સ x dx. તો મૂળ વિધેય ઘાતને બાજુમાં ડેરિવેટિવ છે તો એક ઘાત વધી જાય. જે ઘાત એ જ એનો છેદ. એટલે આનું સાદરૂપમાં 2/5 થશે. આ tan ઇન્વર્સ x ની ઘાત 5/2 વત્તા c. તો આ રીતે આનો જવાબ તમે આવો મેળવી શકો છો. ચાલો હવે બે અગત્યના દાખલાઓ જોઈએ. ચલો રકમ આવી ગઈ છે. હવે અહીં ધ્યાન આપજો. sin² x અને cos² x ની જરા ડેરિવેટિવ જરા જોઈએ. એટલે ડાયરેક્ટ તમે લખી શકો ને. sin² x માં epy ફોલો અપ કરી દઈએ. એક્સ્પોનેન્શિયલ નથી, પાવર તરીકે 2 હાજર છે એટલે 2 આગળ આવશે ને ઉપર એક ઘાત ઘટી જાય એટલે 2 sin x. પછી ઓય આઉટસાઇડ ટુ ઇનસાઇડ એટલે ઘાત સિવાયનું પદ એટલે sin x ની ડેરિવેટિવ cos x. અહીં શું થશે? પહેલા 2 cos x આવશે. cos x ની ડેરિવેટિવ -sin x
એ માઈનસ સાઈન મેં આગળ લખી, એટલે આને તમે sin 2x કહી શકો, આને માઈનસ sin 2x કહી શકીએ. આ યાદ હશે ને તો સહેલું પડશે થોડું. તો યાદ રાખી લેજો. હવે અહીંયા આ b cos square x વત્તા a sin square x તરીકે આપણે t ધારી લઈએ છીએ. ધારણા ધારી એટલે ડેરિવેટિવ આવે. આ b એમના cos square x એટલે માઈનસ sin 2x પછી વત્તા a sin square x એટલે sin 2x બરાબર એની જોડે dx અને આ બાજુ dt. એટલે આ a - b * sin 2x dx. sin 2x કોમન કાઢી લીધું એટલે a અને આ -b અહીંયા લખ્યું a - b. હવે ત્યાં માત્ર આટલું જ છે એટલે આને નીચે લઈ લો, નીચે લઈ લીધું, છેદમાં જશે, ગુણાકાર છે. તો શું થયું? ઇન્ટિગ્રેશન 1/t², આ t ધારીતું અને વર્ગ t². આ બે ભેગા છે ત્યાં આવું થયું. ચેક કરી લો. આમાં આપણે ઉપર લઈ લઈશું આનું ઇન્ટિગ્રેશન. આ રીતે જાણો છો, એક ઘાત વધારવી પડશે, પહેલું સૂત્ર. તો 1/b - a કરી દો એટલે માઈનસ સાઈન નો ઉપયોગ થઈ ગયો અને t⁻⁻1 એટલે 1/t વત્તા c. હવે t ની જગ્યાએ આ કિંમત મૂકી દેવાની રહેશે, જે આપણી ધારણા હતી શરૂઆતની, એ અહીંયા મૂકી દેવાની. જોઈ લો બરાબર. એટલે આ રીતે આની ડેરિવેટિવ ડાયરેક્ટ લખશો ને તો એક બે સ્ટેપ બચી જશે, સમયનો બચાવ થશે થોડો. બીજો એક લઈએ, tan x upon ચલો આ પ્રમાણે લઈએ. પેલા કરતા આ થોડોક અગત્યનો ગણી શકીએ. એટલે પેલો આવડશે એટલે આવડવાનો છે. આની આગળનો દાખલો લખવાનો. હવે અહીંયા એને sin cos માં ફેરવી નાખો, કારણ કે tan છે પણ ડેરિવેટિવ sec² નથી અંદર. આ tan² એટલે sin² x upon cos² x dx. આ રીતે sin cos માં ફેરવી દીધું. હવે અહીંયા લસા લઈશું. આ cos² x અહીંયા ગુણાશે અને આ પદ એમના. અહીંયા sin x upon cos x તો છે જ, અને છેદનો લસા અંશમાં જાય એ ખબર છે. આને જાણી જોઈને છેદમાં નથી લીધું, રાખી મૂક્યું. છેદનો લસા અંશમાં ગયો,
અંશને યથાવત રાખ્યું છે. કેમ? કારણ કે ઉડી જ જાય છે. એક cos x ઉડી જશે ઉપર, એટલે આટલું વધ્યું. હવે તમે જોયું કે આગલા દાખલા જેવા જ પદો થઈ ગયા ને, sin સ્ક્વેર ને cos સ્ક્વેર. તો એના માટે ધારી લો, ધારો કે a સ્ક્વેર cos સ્ક્વેર x વત્તા b સ્ક્વેર sin સ્ક્વેર x બરાબર t ધારી લઈએ છેદને. આગળ કર્યું તો એવું જ. ચાલો, cos સ્ક્વેર x ની ડેરિવેટિવ માઈનસ sin 2x, sin સ્ક્વેર x ની sin 2x એની જોડે dx and that is equal to dt. એટલે આ b સ્ક્વેર માઈનસ a સ્ક્વેર sin 2x કોમન કાઢી લીધું બરાબર dt. હવે sin 2x એટલે 2 sin x cos x થઈ જાય. અહીંયા sin x cos x આપ્યું છે, તો અહીંયા sin x cos x જ લખી દઈએ. વાસ્તવમાં sin 2x એટલે 2 sin x cos x થઈ જાય. એ 2 આ રીતે જમણી બાજુ લઈ લો એટલે છેદમાં જતો રહે. હવે ત્યાં માત્ર sin x cos x જ છે, એટલે આ પદ છેદમાં જશે dt. એ પદ છેદમાં આવી ગયું, એટલે થયું શું? 1/t આ t અને આ જે છે એની કિંમત dt. sin x cos x dx એ આ રહ્યો, એની આ કિંમત મૂકી દીધી. આ થઈ ગયું log t વત્તા c. t ની જગ્યાએ પેલી કિંમત ધારેલી મૂકી દેવી, એટલે આગલા દાખલા જેવું જ થયું. એટલે આના પર થોડુંક વધુ ધ્યાન આપો એમ. આગલો દાખલો તો એના જેવો જ છે, એટલે પહેલો જનરલ થોડોક સરળ લો, પછી એના એપ્લિકેશન વાળો લઈ લઈએ. એટલે આને પણ ધ્યાનમાં રાખજો. sin cos માં ફેરવી જશો તો ફાયદામાં છે. કારણ કે tan છે ને tan ની રેટી sec સ્ક્વેર અંદર હોવી જોઈએ પણ નથી, એટલે sin cos માં ફેરવવાનો આગ્રહ રાખ્યો. બીજો એક જોઈએ, integration e raised to x log of sin of e raised to x છેદમાં tan e raised to x dx. ચાલો, તમને બહારના બીજા ઘણા ખરા દાખલાઓ ગણાવી દઉં છું, એ બધા પ્રેક્ટિસ કરશો તો ના વાંધો આવે. હવે આ log of sin e raised to x તરીકે આપણે t ધારી લો. ચાલો, ધારણા ધારી એટલે ડેરિવેટિવ શોધવી પડે. epoi ફોલોઅપ કરીશું. e અને p તો ગેરહાજર છે, એક્સ્પોનેન્શિયલ નથી, પાવર એ નથી, તો 12 થી અંદર. સૌથી બહાર કોણ છે? log. log ની ડેરિવેટિવ 1/. ચાલો, log નું કામ પૂરું થયું. પછી કોણ છે? sin.
sin ની ડેરિવેટિવ cos, બાકીનું એમ નામ રહેતું જાય. ચાલો sin ની ડેરિવેટિવ આવી ગઈ. હવે e રેઝ ટુ x ની ડેરિવેટિવ e રેઝ ટુ x જ છે. dx બરાબર dt. એટલે શું થયું? આ e રેઝ ટુ x cos upon sin, જો આર્ગ્યુમેન્ટ સરખો છે એટલે cot. cot એટલે 1/10 આ dx and that is equal to dt. 10 નો આગ્રહ એટલે રાખ્યો કે રકમમાં ક્યાં 10 છે. વાસ્તવમાં cos upon sin એટલે cot થયું, બરાબર, પણ ત્યાં cot નથી, 10 છે છેદમાં, એટલે cot એટલે 1/10 નો ઉપયોગ. તો શું થયું? ઇન્ટિગ્રેશન. આ જે પદ છે એના માટે આપણે t ધાર્યું છે, હે? પછી આ પદ e રેઝ ટુ x, નીચે આ પદ અને dx જે આવે એના બરાબર છે dt. એટલે ઇન્ટિગ્રેશન t dt. હવે આનું ઇન્ટિગ્રેશન તો આવડે જ છે, એક ઘાત વધી જાય. t ની જગ્યાએ પેલી કિંમત મૂકી દેવાની, એનો વર્ગ નીચે 2 + c. કિંમત મૂકી દીધી. એટલે આવી રીતે દાખલો ગણી શકાય છે. બીજો એક જોઈએ તો ઇન્ટિગ્રેશન log minus log x છેદમાં x into 1 plus x dx. ચાલો અહીંયા શું કરીશું કે અંશમાં log ની બાદબાકી છે એટલે આ રીતે ભાગાકાર સ્વરૂપ લઈ લો. log ની બાદબાકી છે. ભાગાકારમાં બાદબાકી થાય તમને ખબર છે લઘુગુણકમાં. ગુણાકારમાં સરવાળો થાય, ભાગાકારમાં બાદબાકી થાય. અહીંયા બાદબાકી સ્વરૂપ છે એટલે ભાગાકાર સ્વરૂપ લખી દીધું. હવે આ log વાળા જે પદ છે એના માટે t ધારી લો. ચાલો ડેરિવેટિવ EPOI ફોલોઅપ કર દો. log ની ડેરિવેટિવ એટલે 1 upon બધું છેદમાં, પછી અંદરની ડેરિવેટિવ આ જાણી જોઈને આ સ્ટેપ લખું. આ log ની ડેરિવેટિવ હવે આની ડેરિવેટિવ આવશે. આની ડેરિવેટિવ સીધી રીતે લખાય એમ નથી. કયું સ્વરૂપ છે? ભાગાકાર સ્વરૂપ છે. ચલો આ x અંશમાં ગયો, છેદમાં 1 plus x કે x plus 1 છે. અહીંયા ભાગાકારની ટેકનિક તો છેદ x એમનામ ગુણ્યા અંશની ડેરિવેટિવ 1 ની 0 અને x ની 1 છેદ ગુણ્યા અંશની ડેરિવેટિવ માઈનસ અંશ ગુણ્યા છેદની ડેરિવેટિવ અપોન છેદનો વર્ગ ભાગાકાર અને 11મો ધોરણ. ચાલો સાદુ રૂપમાં શું થશે કે x, તો એક સ્ટેપ વધારે લખી દઉં, માઈનસ આ પદ એટલે નિશાની બદલાઈ જશે, dx બરાબર dt. તો આ x જાણે ઉડી ગયા, માઈનસ x માઈનસ x આ ગુણ્યા પાછો એક x ઉડી જાય છે, એક x ઉપર નીચે ઉડી જશે.
હવે આ માઈનસ નિશાની પેલી બાજુ લઈ જાઉં એટલે માઈનસ dt એ પદ અહીંયા તમને દેખાય છે. તો હવે શું થશે કે ઇન્ટિગ્રેશન આ જે પદ છે એ તો t ધારેલું છે, પછી 1 upon આ પદ ને dx એ આ રહ્યું એટલે માઈનસ dt. ચાલો ફરીથી આના માટે t છે અને આ બે ભેગા થાય તે માઈનસ dt. ચાલો t નું ઇન્ટિગ્રેશન એક ઘાત વધી જાય એટલે t²/2 વત્તા c. t ની જગ્યાએ એની કિંમત મૂકી દેવાની, ઘાત 2 છે છેદમાં 2 છે વત્તા c. તો આ રીતે તમે આ દાખલો પૂર્ણ કરીએ. બીજા થોડાક દાખલાઓ સાથે નેક્સ્ટ ટાઈમ